નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકા પટેલે આજે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. આ કાર્યકાળ પૂરો કરવાની સાથે મલકા પટેલે દાવો કર્યો છે કે છેલ્લા 5 વર્ષમાં પ્રજાલક્ષી સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના ભંડોળનો મહત્તમ અને સચોટ ઉપયોગ કરવામાં આવ્યો છે. પોતાના 5 વર્ષ પૂરા થવાની સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકા પટેલે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને પંચાયત ક્ષેત્રે કરવામાં આવેલા કરોડોના ખર્ચ અને સિદ્ધિઓની વિગતો જાહેર કરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં 5 વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યોની વિગતો આપતા પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા જિલ્લામાં 71 જેટલી નવી પંચાયત કચેરીઓ મંજૂર કરવામાં આવી છે, જેની પાછળ અંદાજે ₹17.63 કરોડનો ખર્ચ થયો છે. બાળકોના પોષણ અને શિક્ષણ માટે ICDS હેઠળ 20 કરોડ રૂપિયાના ખર્ચે 456 આંગણવાડી કેન્દ્રો તૈયાર કરાયા છે. શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો વ્યાપ વધારવા 250 થી વધુ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે. આરોગ્ય ક્ષેત્રે પણ પંચાયતે નોંધપાત્ર કામગીરી કરી છે. કોરોના કાળની ઉત્કૃષ્ટ વ્યવસ્થા બાદ જિલ્લામાં 1 CSC, 5 PSC અને 26 સબ સેન્ટર જનતા માટે કાર્યરત કરાયા છે. તો આરોગ્ય ક્ષેત્રે અમુક અંતરિયાળ વિસ્તારની અંદર જ્યાં એમ્બ્યુલન્સની જરૂરિયાત હતી ત્યાં એમ્બ્યુલન્સ ફાળવવાનું કામગીરી કરી છે. ત્યારબાદ દીકરીઓને પ્રોત્સાહન મળે, દીકરીના જન્મના વધામણા થાય એ માટે નન્હી પરી કીટ કે જેનું વિતરણ કર્યું અને એની રકમ લગભગ 5 વર્ષ દરમિયાન 166 લાખ જેટલી રકમથી અમે તમામ દીકરીઓને કીટ આપી અને એમને પ્રોત્સાહિત કર્યા છે. કોરોના કાળ દરમિયાન ખૂબ જ શ્રેષ્ઠ કામગીરી કે જેમને દવા છે, રસીકરણ છે, માસ્ક વિતરણ છે, સેનિટાઇઝેશન છે, એ તમામ વસ્તુઓ પ્રોવાઈડ કરી અને સૌ જિલ્લાવાસીઓને કોરોનાની કપરી પરિસ્થિતિમાં કામગીરી કરી છે. ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે કે અત્યાર સુધીની અંદર લગભગ 250 કરતાં પણ વધારે ઓરડાઓના કામ પૂર્ણ થયા છે અને ઘણા બધા કામ અત્યારે પ્રગતિમાં છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર જિલ્લા પંચાયતમાં જ્યારે અમે બેઠા વર્ષ 2021માં ત્યારે સોલાર રૂફટોપ 50% જેટલી કામગીરી કરવામાં આવેલી હતી અને અત્યારે આ નાણાકીય ચાલુ વર્ષની અંદર પણ અમે 50 લાખ જેટલા ખર્ચે 100% સોલાર રૂફટોપ કરી જિલ્લા પંચાયત સ્વભંડોળની અંદર જે લાઇટ બિલનો ખર્ચ હોય એ આ તબક્કે પૂર્ણ થવાનો છે. સંખેડા વિધાનસભાની અંદર નસવાડી, બોડેલી અને સંખેડામાં જે આગના બહુ બનાવો બનતા હતા અને લોકોની બહુ રિક્વાયરમેન્ટ હતી કે અહીંયા જ્યારે ફાયર ટેન્કર હોય ત્યારે આ બનાવો ઘટી શકે છે. તો એને અમે ધ્યાનમાં લઈ જિલ્લા પંચાયત સ્વભંડોળની અંદર 48 લાખ રૂપિયાના ખર્ચે સંખેડા વિધાનસભાની અંદર લોકોને કામગીરી લાગે એ માટે આ ફાયર ટેન્કર પણ એક આપ્યું છે. ત્યારબાદ જિલ્લા પંચાયતની અંદર આંગણવાડીના કામ કે ઘણી બધી આંગણવાડીઓ જર્જરિત હતી, ત્યાં ખૂબ જ જરૂરિયાત હતી. બાળકો ભાડાના મકાનમાં બેસતા હતા, તો એના માટે 162 જેટલા આંગણવાડી કેન્દ્રોના અત્યારે પણ કામ ચાલુ છે. કેટલા બધા કામ પ્રગતિ હેઠળ છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને દરેક સદરમાં હજુ પણ આંગણવાડી કેન્દ્રના કામ લીધેલા છે. CDP 5 હેઠળ હોય, ત્યારબાદ ન્યૂ ગુજરાત પેટર્ન છે, 15% વિવેકાધીન છે, DMF છે, એવી અલગ અલગ સદરમાં પણ આંગણવાડી કેન્દ્રના કામ લીધેલા છે. CDP 5 હેઠળ 2021 થી 2026 સુધી લગભગ 71 જેટલા પંચાયત ઘરો CDP 5 હેઠળ લીધેલા છે, જેની રકમ 1763.15 લાખથી પણ વધારે છે. ICDSની અંદર મનરેગા કન્વર્જનથી સ્વભંડોળ અને મનરેગા કન્વર્જન સાથે સાથે 456 જેટલી આંગણવાડીના કામ લીધેલા છે. તેમાં 335 જેટલી આંગણવાડી કેન્દ્રના કામ પૂર્ણ થયેલા છે. આ સિવાય ઘણા બધા દરેક સમિતિની અંદર સિંચાઈ ક્ષેત્ર હોય, આરોગ્ય છે, શિક્ષણ છે, સમાજ કલ્યાણ છે, એ તમામ ક્ષેત્રમાં ખૂબ સારા કામ થયેલા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.